ભાઈ આપણે જમી કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા 3 ટ્યુશનમાં જવાનો આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણે દફતર લઈને હવે ભાગ્યા ટ્યુશન સાઈડ. મિત્રો તમે આગલો મિની વ્લોગ પાર્ટ 1 ના જોયો તો જલ્દીથી મારી ચેનલમાં જઈને જોતા આવો. આપણે આવી ગયા વિશન કરીને તમને જરાક ફોન દેખાડી દીધો એટલે તમને એમ લાગે ને અમીર છું, પણ અમીર નથી હું. 3 વાગ્યામાં વાર જ નથી. આપણે પ્લેનમાં બહુ ફાસ્ટ આવ્યા. ના મિત્રો એવું કાંઈ નથી. એમાં એવું હોય કે આપણી ઘરે છે ને 15 મિનિટ આગળ છે ને આ છે ને ટાઈમ ટુ ટાઈમ છે. આ મોડા બોલા કંઈ થાય નથી. ભાઈ ટ્યુશનમાં જે આપણે છૂટી ગયા છે ને આવી ગયા ડાયરેક્ટ દફતર ફેંકીને આપણે આવી ગયા ક્રિકેટ રમવાના. આ બે જો કાંઈક ડિસ્કસ કરે. શું કરો? તું સમજા? હા. નહીં તું સમજા નહીં. અને વાહ ભાઈ આપણો આદિત્યભાઈ કરે છે બેટિંગ. હાલો હું જલ્દી વ્લોગ બંધ કરી દઉં, બાકી મારા મોબાઈલમાં લાગી જાય. મિત્રો તમારે જોવું હોય ને કે ઉપરમાં કોણ હોય, આ લાલ ગાડી આવે ને આની એની પાછળ એક ગાડી આવે ને એમાં લાલ બોર્ડમાં પાછળ લખેલું હોય. તમે જોઈ લે હું લખેલું હોય વાંચી લો જલ્દી. આપણે આવી ગયા ઘરે વિષમ સાયકલ લઈને અને મને વાવડ મળ્યા કે મારો ભાઈ આવે રાજકોટથી એસપીસાન લઈને. અને તમને તો ખબર છે મારે એસપીસાનનું કામ હોય, ભાઈનું કંઈ કામ નહીં. એટલે જો ભાઈ પપ્પા વાતચીત કરે છે, હમણાં એસપીસાનની ચાવી આપે ઠીક છે, બાકી કંઈ વાંધો નહીં. ફાઇનલી આપણા હાથમાં આવી તો ગઈ છે ચાવી કે નહીં ખબર એસપીસાનની. આપણને ખાલી એમ જ કીધું કે અંદર લઈ લે. આપણે હાલો અંદર લઈ લે ગાડી. મિત્રો હું તો અપલોકણો જો ગાડી તો ચાલુ કરવી જ પડે. મિત્રો ગાડી તો ચાલુ કરવી જ પડે ને, અંદર ડેલીમાં ગાડી ગાળવી હોય તો ગાડી તો ચાલી કરવી. મિત્રો ફાઇનલી આપણે ભાઈની ગાડી આપણે અંદર પાર્ક કરી દીધી અને નંબર પ્લેટ જોઈ લે 5709. તમને આ મિની વ્લોગ પાર્ટ 2 ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.